શું તમે ટેટ પરીક્ષાની તૈયારી કરતા શરમાવ છો? તો શરમાવાનું નથી. આજથી જ લાગી જાઓ ટેટની તૈયારીમાં. અને હા, આ પરીક્ષાની તૈયારીમાં તમારું ભગવદ્ ગીતા સમાન પુસ્તક રહેશે, તમારું જે તે વિષયનું પાઠ્યપુસ્તક. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે બહાર પાડેલું પાઠ્યપુસ્તક એ માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં, પણ ટેટની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે પણ એટલું જ ઉપયોગી નીવડવાનું છે. અને હા, એમાંથી જે વાંચો છો એ માત્ર વાંચવાનું નથી, સાથે સાથે લખતું પણ જવાનું છે. શિક્ષક અભિયોગ્યતા કસોટી અને પદ્ધતિશાસ્ત્ર માટે યુવા ઉપનિષદનું પુસ્તક વાપરવું, કે જેની અંદર દરેક પદ્ધતિ અને કન્ટેન્ટ પછી MCQ ટેસ્ટ આપેલી છે. આના સિવાયનું અપડેટેડ વર્ઝન પણ વાપરી શકો છો, બીજા પુસ્તક પણ વાપરી શકો છો, પણ પુસ્તકની પસંદગી એવી કરવી કે જેમાં કન્ટેન્ટ પછી MCQ ટેસ્ટ આપેલી હોય. ક્યાંય ક્લાસીસમાં ફાફા મારવા જવાની કશી જ જરૂર નથી. જ્ઞાન લાઈવ, વેબ સંકુલ, આઈસ આ બધા યુટ્યુબ ઉપર બહુ જ સારું કન્ટેન્ટ આપતા હોય છે અને એમના લાઈવ ક્લાસ ઓનલાઈન પરચેસ કરવા, જેથી કરીને ક્લાસીસમાં આવવા જવાનો સમય બચે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ પંક્તિ કોની છે એ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, કેમ કે આ ક્યાંય પણ આવી શકે છે. અને મેનિફેસ્ટેશન ખાસ કરવાનું છે. તમારું દરેક પુસ્તકની ઉપર અત્યારે જ ગવર્મેન્ટ ટીચર અને તમારું નામ લખી નાખો. રોજે પહેલા એ વાંચવાનું છે અને 100% યુનિવર્સને મેસેજ મોકલવાનો છે કે આ વસ્તુ થાય. સાથે તૈયારી કરીને આવી જાઓ. 8મું પગાર પણ સાથે લાગુ પાડશું. આવો સાથે. સ્ટે ટ્યુન્ડ.